વજન લઈને પોતે ક્લબમાં આવ્યા હતા. ઓકે. અને યસ, યુ કેન શેર યોર એક્સપિરિયન્સ કે ક્લબથી તમને શું શું ફાયદા થયા છે, અહીંયા આવવાથી તમને શું શું બેનિફિટ્સ થયા છે. પહેલા તો મારા શરીરમાંથી આળસ જતી રહી ક્લબમાં આવ્યા પછી. મને ઘૂંટણનો એક પગના ઘૂંટણમાં પ્રોબ્લેમ હતો, પલાઠી વાળીને નીચે બેસાતું નહીં હતું, તે પ્રોબ્લેમ બી જતો રહ્યો. પછી મારી સ્કિન સારી થઈ ગઈ છે, મારા વાળ સારા થયા. ઓકે. પછી મને આપણી લાઈફસ્ટાઈલમાં થોડોક ચેન્જ કર્યો મેં. સલાડ નહીં ખાતી હતી, પાણી નહીં પીતી હતી. હા, એ બધામાં ચેન્જ કર્યો એટલે મારું વેટ મેં 40 કિલો લોસ કરેલું છે. 40 kg વેઇટ લોસ, રાઈટ? સો આ 120 કિલો એમનું વજન હતું અને શી ઇઝ લુકિંગ લાઈક ધીસ રાઈટ નાવ, અને એમણે પોતાનું 40 કિલો વેઇટ લોસ કરેલું છે, રાઈટ? તો એક વખત આપણે એમના માટે જબરજસ્ત ક્લેપ કરીએ. 40 kg, ઓકે. જો એમનું 40 કિલો વજન ઓછું થઈ શકતું હોય તો તમારું 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો જે ઓછું કરવાનું છે ડેફિનેટલી થશે. સો બાય ધ વે, 120 કિલો વજન થવા પાછળનું શું રીઝન હતું તમારું? ઓવર ઇટિંગ. ઓકે. અને તમારી એજ કેટલી હતી જ્યારે 120 કિલો વેઇટ થઈ ગયું ત્યારે? 35, 34, 35. 35 વર્ષની એજમાં 120 કિલો વજન, વિચાર કરો ખાલી, બરાબર? અને આટલું વજન હોય એટલે ડેફિનેટલી નીચે બેસવામાં પણ તકલીફ થતી હતી. હા સર, નીચે બેસવામાં મને કઈ ફંક્શનમાં જાઉં તો મારા કરતા ઉંમરવાળા બધા નીચે બેસે, મારે ચેર લઈને બેસવું પડે, એ મને યોગ્ય નહીં લાગતું હતું, શરમ લાગતી હતું. અને લાઈક એનર્જી લેવલ ડાઉન રહે, હાથ પગમાં દુખાવા રહે, ખાલી જે ચડતી હતી, ખાલી હાથમાં બી ને પગમાં બી, બંને જગ્યાએ ખાલી બહુ ચડતી. રાતે સોમ તો મારું માથું હાથ પર હોય તો આખા હાથમાં ખાલી ચડી જતી. એને લીધે વેરિકોઝ પ્રોબ્લેમ બી હતો મારા પગમાં, તેના કારણે મારાથી ઊભું બહુ રહેવાતું નહીં હતું. હવે મને તેમાં ઘણી રાહત છે. વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. અને 35 વર્ષની એજમાં કેટલી ઉંમર થઈ ગઈ હોય એવું ફીલ કરતા હતા? 55 જેટલી ઉંમર હોય તેવું લાગતું હતું. 55-60 વર્ષ થઈ ગયા હોય ને એવું લાગે જ્યારે વેટ આટલું હોય, બરાબર? અને લાઈક આઈ થિંક તમને હોર્મોન રિલેટેડ પણ કંઈક પ્રોબ્લેમ હતો, રાઈટ? હા, છે જ સર. ઓકે, હા. એટલે એ એક્ઝેક્ટલી શું છે કે જેના કારણે તમારું વેટ વધ્યું હતું? એક્ઝેક્ટલી શું નથી, મને જન્મજાતથી મારું ગર્ભાશયની કોથળીનો વિકાસ નથી બિલકુલ. એટલે હું પીરિયડ્સમાં થાઉં નહીં. એટલે મને અત્યારે મારું માઇન્ડસેટ એ જ હતું કે મને એના કારણે મારું શરીર ફૂલતું છે એમ. એટલે મેં કોઈ ટ્રાય બી નહીં કરતી હતી. એટલે કઈ નહીં, મને એ જ મગજમાં ગ્રંથિ હતી ને લોકો બી મને એ જ કહેતા હતા કદાચ કે તું પીરિયડ્સમાં નહીં થાય ને એને કારણે તારું વજન વધતું છે. અને એ વસ્તુ હતી, એ રિયાલિટી છે કે લેડીઝને જો પીરિયડ્સ નહીં આવે રેગ્યુલર, ઘણા બધા પીસીઓડીના જે લાઈક જેમને પીસીઓડીની પ્રોબ્લેમ હોય, જેમને 3-3, 4-4 મહિના સુધી પીરિયડ્સ નથી આવતા, તો એમનું પણ વેટ વધે છે, રાઈટ? સો અત્યારે વિથ ધીસ પ્રોબ્લેમ એ છે જ હજી, બરાબર? કારણ કે એનું કોઈ સોલ્યુશન નથી. એમની એ જે ગર્ભાશયની કોથળી છે એ છે જ નહીં, અથવા તો એનો વિકાસ થયો જ નથી કે જેના કારણે લાઈક એ જે પીરિયડ્સની સાયકલ છે એમની થાય, બરાબર? પણ છતાં વિથ ધીસ ફિઝિકલ કન્ડિશન એમણે આ કમ્યુનિટી સાથે પોતાનું 40 કિલો વેઇટ લોસ કર્યું છે, અને ધીસ ઇઝ નોટ ઇઝી, રાઈટ? બટ વિથ ધ સપોર્ટ ઓફ કમ્યુનિટી, કોચ, અને ડેફિનેટલી એમનું પોતાનું ડેડિકેશન, એમનું પોતાનું કમિટમેન્ટ, કે જેના કારણે 40 kg વેઇટ લોસ થયું છે, રાઈટ? અને એક માઇન્ડસેટ પણ થઈ જાય ને, કારણ કે જ્યારે લોકો જ આપણી આજુબાજુમાં એમ કહેતા હોય કે તારું તો ક્યારેય વજન ઘટશે નહીં, બરાબર, તારું હંમેશા વજન વધતું જ રહેશે, તો આપણને પણ એ વસ્તુ એક્સેપ્ટ આપણે કરી લઈએ કે ના, ઠીક છે, હવે ભગવાને જે સિચ્યુએશન આપી છે એ પ્રમાણે તો મારી લાઈફ આવી જ રહેશે. અને એમાં બરાબર એક હોપ એમને મળી. બાય ધ વે, તમે વેઇટ લોસ કરવાનું જે ડિસિઝન લીધું એ તમારા માટે કેટલું ડિફિકલ્ટ હતું? બહુ ડિફિકલ્ટ હતું સર. પહેલા 15 દિવસ પહેલા તો 1 મહિનો નહીં, 1 વર્ષ તો મારી ફોઈએ મને રોજ જ લિંક મોકલી, પણ મેં કોઈ કાલે જોઈન કરા, પરમ દિવસે જોઈન કરા, એમ કરતા કરતા 1 વર્ષ કરી નાખ્યું. પછી તો બી મેં કઈ ધ્યાન નહીં આપ્યું. પછી મારા ફોઈની છોકરીએ આ વર્ષ અમારે ગઈ
ને એણે 1 મંથ કર્યું ને પછી એને સારું રિઝલ્ટ મળ્યું એટલે એણે મને નહીં કોન્ટેક્ટ કર્યો, મારા હસબન્ડને કોન્ટેક્ટ કર્યો ઓકે કે તમે આને કંઈ કરાવો, આ રીતનું છે બધું, તમે 1 મહિનો ટ્રાય કરો. પછી મારા હસબન્ડે બાય ફોર્સ રોજ જ મોર્નિંગમાં મને 5:30 ઉઠાડી દે, લિટરલી એટલે ખીજવાઈને જ ઉઠાડે કે ના ચાલ ઊભી થા, તારે કસરત કરવાની જ છે. એમ કરી કરીને 1 મહિનો તો બાય ફોર્સ, પછી 1 મહિનામાં મને રિઝલ્ટ મળવા માંડ્યું એટલે પછી મને થવા માંડ્યું કે હા આમાં કંઈ છે ને હું કંઈ કરી શકા, એટલે પછી મેં ચાલુ જ કરી દીધું. રાઈટ. તો પહેલા તો એમને પોતાને વિશ્વાસ જ નહોતો કે પોતાનું કંઈ થશે એમ, કારણ કે ઓલરેડી એક તો ફિઝિકલ કન્ડિશન એવી હતી, પાછું પાસ્ટમાં પણ ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી હોય, ડાયટિંગ કર્યું હોય, બરાબર બધી જ વસ્તુ, એટલે વિશ્વાસ એમને હતો જ નહીં કે મારું ક્યારેય વેટ લોસ થશે. બરાબર, તમે જુઓ આમનો બિફોર આફ્ટર છે. ઓકે, જસ્ટ લુક એટ ધીસ, 120 kg અને એમને ટોટલ 40 kg અત્યાર સુધીમાં પોતાનું વેટ લોસ કર્યું છે. સો જે ટ્રાન્સફોર્મેશન છે ને, આ રિયલ ટ્રાન્સફોર્મેશન, એમની લાઈફ ટ્રાન્સફોર્મ થઈ ગયા છે. અને ધીસ ઇઝ રિયલી અમેઝિંગ. અને લાઈક તમારું ડેડિકેશન કેવું હતું? તમે ક્યારે ડિશનો ફોટો મોકલવાનું ચૂક્યા છો તમારા કોચને? આજ સુધી મોકલું છું, 4 વર્ષ થવાના મારે સર. આજ લગીને મારા કોચને મારો ડિશનો ફોટો હોય જ છે. રાઈટ, હજી પણ બરાબર. એમનું રિઝલ્ટ તો પોતે લાવી જ દીધું છે, પણ છતાં હજુ પણ મોકલે છે. કેમ? કારણ કે કોચ છે તો એનો ફાયદો ઉઠાવો ને. રોજ ફોટા મોકલો, કોચનો મોબાઈલ તમે ફૂલ કરી દો અને પછી કોચની ગાઈડન્સ લઈ લો કે હવે આમાં શું ફેરફાર કરવાનો છે. રાઈટ, એવરી ક્લબમાં હોય છે. મેં જયારે ક્લબ જોઈન કર્યું હતું ને 1 મંથમાં જયારે સાંભળવાનું ચાલુ કર્યું ને આ બધું પરફેક્ટલી, ત્યારે તમે જે એક લાઈન બોલેલા સર કે જ્યાં તમે પૈસા આપો ને તમારો સમય આપો તેને બરાબર યુઝ કરવાનું, એ મારા માઇન્ડમાં ફિટ થઈ ગયેલું કે જ્યાં તમે તમારા પૈસા બગાડો અને સમય બગાડો તેને બરાબર સદુપયોગ કરવો જોઈએ. રાઈટ. તો એનો ઉપયોગ કરવો જોઈએ. સાચી વાત છે કે વેરેવર યુ આર ઇન્વેસ્ટિંગ યોર મની ઓર તમે તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો છો ને, એને પ્રોપરલી યુટિલાઇઝ કરો, કારણ કે એ તમને સારું રિટર્ન આપશે. ઓકે, સો અમેઝિંગ, ફેન્ટાસ્ટિક. એક વખત આપણે હિનાબેન માટે જબરજસ્ત ક્લેપ કરીએ. અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન, થેન્ક યુ સર, થેન્ક યુ. 40 kg વેટ લોસ, અને એવી કન્ડિશનમાં કે જેમાં વેટ લોસ કરવું બહુ ડિફિકલ્ટ છે, ખરેખર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. બટ વિથ ધીસ કમ્યુનિટી, વિથ હેલ્પ ઓફ ફ્યુલ અને કોચના ગાઈડન્સ પ્રમાણે એમણે આ વસ્તુ અચીવ કરી છે. રાઈટ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. સો આજે આપણે વાત કરવાના છીએ અબાઉટ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, લેબલ રીડિંગ.